વેલકમ બેક. મોરબીમાં ઠેક ઠેકાણે જમીનમાંથી ગરમ પદાર્થ નીકળતા કુતૂહલ સર્જાયું અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ટંકારા તાલુકાના જબલપુર ગામમાં 21 સ્થળો પરથી ગરમ પદાર્થ નીકળી આવ્યો છે, જેને કારણે આસપાસના વિસ્તારમાં વનસ્પતિને પણ નુકસાન થયું છે. પ્રવાહી સ્વરૂપ ગરમ પદાર્થ જમીન પર ઘન સ્વરૂપે જામી રહ્યું છે. હાલ ટંકારાના મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા છે. વધુમાં ભૂસ્તર શાસ્ત્રીની પણ મદદ લેવામાં આવશે. તો જમીનમાંથી ગરમ પદાર્થ નીકળતા લોકોમાં અત્યારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. 21 જેટલા સ્થળો પર જમીનમાંથી આ પ્રમાણે પદાર્થ નીકળી રહ્યો છે, જેને કારણે વનસ્પતિને પણ નુકસાન થઈ રહ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ટંકારા તાલુકાની આસપાસના વિસ્તારો જ્યાં જમીનમાંથી ગરમ પદાર્થ નીકળતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. આ મુદ્દે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, જે શંકાસ્પદ પદાર્થ નીકળ્યો છે, વધુ અત્યારે હાલ ત્યાં કેવી રીતની તપાસ થઈ રહી છે તે વિશે શું જાણકારી? જે રીતના આજ વહેલી સવારના આ ઘટના બની હતી, જબલપુરના ખેડૂતો ત્યારે પોતાના ઘરેથી ખેતરે જતા હોય છે, ત્યારે રસ્તા પર એક જમીનમાંથી ધુવાળા નીકળતા બધા ખેડૂતો ત્યાં ભેગા થયા અને ત્યારે નજરે જોતા જમીનમાંથી એક ગરમ લાવા જેવો કાળો પદાર્થ નીકળ્યો હતો. જ્યારે એ પદાર્થ જ્યાં જેટલા સ્થળોએ નીકળ્યો છે ત્યાં 1-1 ફૂટના ઊંડા ખાડા થઈ ગયા છે. ત્યારે ગ્રામજનોએ તે જબલપુરના સરપંચને જાણ કરીને સરપંચ દ્વારા અન્ય સદસ્યો સાથે જે ઘટના સ્થળ છે ત્યાં બધા પહોંચ્યા હતા. અને જ્યારે ઘટના સ્થળેથી અમુક વિસ્તારોમાં તપાસ કરી તો 20 થી 21 સ્થળો પર આવો ગરમ પદાર્થ નીકળ્યો છે. અને ત્યારબાદ સરપંચ દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા તાત્કાલિક જબલપુરના જે સ્થળ પર આવ્યા હતા, ખેતરોમાં જે આ જમીન આમ તો સરકારી ખરાબો છે, પણ ખેડૂતોની આસપાસની જમીનમાં પણ સવારથી જ ગરમ લાવા અને જમીન હલતી હોય એવા અનુભવો પણ કર્યા હતા. અને જેના કારણે આ મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘટના સ્થળની તપાસ કરી હતી, ફોટોગ્રાફ્સ લીધા અને જ્યાં ગરમ લાવાના નમૂના લઈ અને રાજકોટ ભૂસ્તર શાસ્ત્રીને મોકલવામાં આવ્યા છે. અને આની વધારે માહિતી માટે રાજકોટથી ભૂસ્તર શાસ્ત્રી આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે. જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ.